ગુસાઈજી કોઈ ગામમાં પધાર્યા હતા. પ્રાતઃકાલે વૃક્ષની છાયામાં બિરાજી સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ પ્રવાસી ત્યાંથી પસાર થયો, શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સાક્ષાત પ્રભુ છે. વિનંતી કરી શરણમાં આવ્યો. શ્રી ગુસાઈજીએ બ્રહ્મસમન કરાવ્યો. પૂછ્યું, મારું કર્તવ્ય શું? આજ્ઞા કરી, દરરોજ વૈષ્ણવની સાથે તમે ભાગવતનો સત્સંગ કરજો. ઉપદેશ આપી શ્રી ગુસાઈજી તો બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે, મારા ગુરુએ મને દરરોજ ભાગવતનો સત્સંગ વૈષ્ણવ સાથે કરવાની આજ્ઞા કરી છે, અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી. એવો વૈષ્ણવ ક્યાં શોધું? કોની સાથે ભાગવતનો સત્સંગ કરું? પછી વિચાર્યું, વૃક્ષ છે પણ તો વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. અને શ્રી ગુસાઈજી જે વૃક્ષની છાયામાં બિરાજતા હતા, એનાથી મોટો બીજો વૈષ્ણવ મને ક્યાં મળે? એ વૃક્ષમાં જ વૈષ્ણવનો ભાવ રાખી પેલો વૈષ્ણવ દરરોજ ત્યાં બેસે અને ભાગવતજીનું વાંચન કરે. અને ભાગવતનો પ્રભાવ તમે જુઓ. કેટલાય સમય પછી શ્રી ગુસાઈજી એ જ માર્ગેથી પાછા ફરી રહ્યા હતા. જેવા દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન થયા. વૃક્ષની એક એક ડાળીઓ ઝૂકવા લાગી. માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા આતુર બની હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું. શ્રી ગુસાઈજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા. સાવરકુંડલા મારા શ્રી મહાપ્રભુજીના બેઠક જે છે, ત્યાંનો પણ અનુભવ છે. શ્રી મહાપ્રભુજીના સમયનું 550 વર્ષ જૂનું છોકરનું વૃક્ષ. અને જ્યારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું નવનિર્માણ કરવાનું થયું, પેલા આર્કિટેક્ટ કે આ વૃક્ષ વચ્ચે આવે છે તો બાંધકામ બરાબર નહીં થઈ શકે. કંઈ પણ થાય, આપણે વૃક્ષને તો હટાવવું જ નથી. તમે જો આ વૈષ્ણવતા જે આપણામાં નથી ને, એ જળયોનીના એક વૃક્ષમાં જે સાક્ષાત વૈષ્ણવતા એમનામાં છે. એવું મજબૂત વૃક્ષ 550 વર્ષથી અડીખમ ઊભો છે. સવારે બેઠકજીના દ્વાર ખોલ્યા ને તો આખું વૃક્ષ મૂળમાંથી ઉખડીને પોડી ગયું હતું. એની મેળે કે નહીં, પ્રભુનું કાર્ય થઈ રહ્યું છે તો મારે એમાં અવરોધરૂપ નથી થવું. તો ભાગવતનું શ્રવણ કરી જડ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો એનું શ્રવણ કરીને વૈષ્ણવ ઠાકોરજીને ગમી ના શકે? આપણને પાત્ર બનાવે છે, પ્રભુના ચરણ સુધી પહોંચાડે છે. કે છે ને, આજ માણસ અશાંત છે. શાંતિની ખોજમાં બધા નીકળ્યા છે. આખો દિવસ શાંતિ માટે માણસ દોડાદોડી કરતો રહે છે. અને આશ્ચર્ય છે કે શાંતિ મેળવવા માટે જ માણસ અશાંત છે. શાંતિ ક્યાંય મળતી નથી. એનું કારણ સંતોષ નથી. બધાની ઈચ્છાઓ જુદી જુદી છે. કોઈને કંઈ જોઈએ, કોઈને કંઈ જોઈએ. કોઈ તમને પૂછે, તમે આટલો પરિશ્રમ કેમ કરો છો? કે સુખ શાંતિ મળે એટલા માટે. પણ વાસ્તવમાં શાંતિ ક્યાં છે એને ખબર નથી. લૌકિક વસ્તુઓમાં માણસ સુખ અને શાંતિ ગોતે છે. આજે જે વસ્તુમાં તમને સુખ મળે, આવે ત્યારે સુખ લાગે, પણ જતી વખતે એક દુઃખદાયી થઈ જાય છે. રૂપિયામાં સુખ મળતું હોય, એ રૂપિયા જાય ત્યારે દુઃખી કરી નાખે. સ્વજનમાં સુખ મળતું હોય, પણ સ્વજન જાય ત્યારે આંખમાંથી આંસુ સરે છે. મકાનમાં સુખ મળતું હોય, પણ જૂનું થાય, મેન્ટેનન્સ દેવા લાગે, લીકેજ થાય, દુઃખદાયી થઈ જાય. લૌકિકમાં ક્યારે સુખ અને શાંતિ નહીં મળે. તમે કોઈ મોટા વ્યક્તિની એની પાછળ શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશો, ક્યારે તમે કોઈને એવું કહેતા સાંભળ્યા, પ્રભુ પેલા ભાઈને કાર બહુ ગમતી હતી, એક સારી BMW કાર ઉપર તેને આપી દેજો. પ્રભુ પેલા ભાઈને એનો બંગલો બહુ ગમતો હતો, એક સારો 4
બેડરૂમ વાળો બંગલો રહેવા આપી દેજો. પ્રભુ પેલા ભાઈને મોબાઈલ બહુ ગમતો હતો, એક સારો ડ્યુઅલ સિમ વાળો કેમેરા વાળો મોબાઈલ ત્યાં આપી દેજો. કોઈને એવું કહેતા સાંભળ્યા? લોકો શું કહેતા હોય કે જ્યાં હોય એની આત્માને શું આપજો? શાંતિ આપજો. કેમ કે શાંતિથી મોટું બીજું કોઈ સુખ નથી. અને શાંતિ ક્યાં મળે? ભગવાન ગીતામાં અર્જુનને કહે છે, તમે એવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. જેમ બાળક ઉપદ્રવી હોય, તોફાની હોય, પણ માના ખોળામાં આવે એટલે તરત જ શાંત થાય. માના ખોળા જેવી શાંતિ અને નિષ્ફિકરતા એને ક્યાંય ન મળે. એમ જીવ જ્યારે પ્રભુના ચરણમાં આવે ને ત્યારે સંસારની બધી ફિકરો દૂર થાય અને માણસના મને પરમ શાંતિનો અનુભવ થાય. આ કથા આપણને પ્રભુના ચરણો સુધી પહોંચાડે છે.